બોલો સત્ય ગુરુ મહારાજની જય, સતગુરુ ભીમરામ મહારાજની જય, પધારેલા રે ગુરુ સારની જય. ગુરુપદ પંકજ પૂજતા ને સૌદ લોક પૂજાય, શિવ વિરંશી શારદા ને ગુરુ તણા જશ ગાય. તમે જોજો રે હે આમાં જંતરીનો બજાવનાર કોણ છે? તમે જોજો રે સે નહીં એમાં તત્વને નહીં માતાર, નહીં માતાર, નહીં માંથી રે વસન બોલે ને બહુ કરે પોકાર. તમે જોજો રે હે આમાં જંતરીનો બજાવનારો કોણ છે? તમે જોજો રે ના જોવાય રૂપ એનું નો લેવાય પાર, નો લેવાય પાર, નો જોવાય રૂપ એનું માર કહું તો કેવાય નહીં ને કહું તો કેવાય નહીં. બોલે 52 બાર. તમે જોજો રે હે આમાં જંતરીનો બજાવનારો કોણ છે? તમે જોજો જ્ઞાન ધ્યાન જંતરા પોસે નહીં વિચાર, પોસે નહીં વિચાર. જ્ઞાન ધ્યાન વિચાર. ભોજનિયા એને ભાવે નહીં ને ભોજનિયા એને ભાવે નહીં, એને વસનનો આહાર, એને ભજનનો આહાર. તમે જોજો રે હે આમાં જંતરીનો બજાવનારો કોણ છે? તમે શેષય ખર ધૂન લાગે વસન રાણુકાર, હે વસન રાણુકાર. શેષય ખર ધૂન લાગે હે જંતરી ભવાની દાસની, આય જંતરી ભવાની દાસની, એને નામનો આધાર. તમે જોજો રે હે આમાં જંતરીનો બજાવનારો કોણ છે? આ છે વાણી ભવાનીદાસની વાણી છે. તો હું કીધું કે તમે જોજો રે આમાં જંત્રીનો બજાવનાર કોણ છે? તો જંત્રી કોને કીધી? તો કે આ કાયા છે ને, આ દેહ રૂપી જંત્રી છે. કોઈએ કાયા કીધી છે, કોઈએ બંગલો કીધો છે, કોઈએ મોરલો કીધો છે, કોઈએ હંસલો કીધો છે. અલગ અલગ વ્યાખ્યા સંતોએ કરી છે. તો આ કાયા રૂપી જંત્રી છે. ઓલી જંત્રી વાગે ને તો એ પેટી વગાડો ને તો એમાં વગાડવા વાળો પાછો જુદો હોય. એ પેટી હાથે હાથે વાગતી નથી. એમ આ કાયા છે તો આપણે કોઈ દી એમાં વિચાર નથી કર્યો
કે આ કાયામાં આ બોલવા વાળો છે કોણ, આમાં બધુંય હરતો કરતો બધી ક્રિયા કરવા વાળો છે કોણ, અને પાછો કરવા છતાંય પાછો અકર્તા છે, એ કાંઈ કરતો નથી. એટલે આમાં જે બોલે છે, હાલે છે, ખાય છે, ખાઈ પસાવે છે, હુવો તો ઉઠાડે છે, આ બધી ક્રિયા કરવા વાળો છે કોણ, એનો આપણે ક્યારેય વિચાર કરતા નથી. માના ઉદરમાં છે ને એક જ બિંદુ જાય ને તો એમાંથી આખો ઘાટ ઘડાય છે. તો એવો દુનિયાનો કોઈ પણ વૈજ્ઞાનિક કે ડોક્ટર એવો નથી કે એ ઘાટ બારો બાળકનો ઘડી શકે. એ આમાં ઘડનારો છે ને એને આપણે ઓળખતા નથી. એટલે એક સંતે કીધું છે, હેજી કોઈ રે બતાવો અમને જોગીડો, આ જોગી મારી કાયાનો ઘડનાર, કોઈ રે બતાવો અમને જોગીડો. આ જોગી કોણ છે? આ કાયાનો ઘડવા વાળો છે કોણ? પણ તોય આપણે એને જાણતા નથી ને બાર ભટકીએ છીએ. પોતાના મંદિરિયાની પત નથી પાડતો ને પારકા મંદિરીએ પૂજવા જઈએ છીએ. પારકા મંદિરીએ પૂજવા પેલા ન જાવ ને તો કાંઈ પણ આમાં ઘડવા વાળો, આ તમારો રચનારો, આ કાયાની રચના કરનારો છે કોણ, એને ઓળખી લો ને તો એક સાધે સબ સધાઈ જાય. એકને જાણી લો ને તો બધુંય જણાઈ જાય. બીજું કાંઈ પછી જાણવાનું રહેતું નથી. બહાર મૂર્તિની પૂજા કરો પણ આમાં તમારી દરેક ક્રિયા થાય છે. થાળ બનાવીએ ને તો ઘણાયના ઘરમાં એવી ટેવ હોય, નિયમ હોય કે આપણે થાળ એક વખત ભગવાનને ધરાવવાનો, જે રસોઈ ઘરમાં કરી હોય ને ધરીએ, પણ એ ખાતો નથી ને એટલે ધરીએ છીએ. ખાઈ અહીંયા ધરવા જાય ને તો બીજે દી એક દી ખાઈ જાય ને તો બીજે દી ધરવા ન જાય, પણ નથી ખાતો ને એટલે મેવાય ધરે. 1000 રૂપિયાનો કિલો બદામ હશે ને તો એ અહીંયા ધરશે. નથી ખાતો ને એટલે ધરે. પણ બાકી બાજુવાળાનો છોકરો આવે ને દાણો માગે ને તો એ ન દે. એ 1000ની કિલો છે એને ન દેવાય, પણ એ નથી ખાતો એટલે દ્યોસો. ખાઈ એને દ્યો ને તો એ લેખે છે. એટલે કીધું એક ગોરખે કીધું છે કે શીણી મૂકી મૂર્તિ ઘડીને ધૈરો સાતી પર પાવ, હે મૂર્તિમાં સત જો હોય તો એના ઘડનારાને ખાય મનસા માલણી રે ગોરખ જાગતા નરસેવ. આ જાગતા છે એને સેવો ને તો તમારા બધાય કાર્ય સફળ થઈ જાય, બાકી બધુંય વ્યર્થ છે, કાંઈ તમારું થતું નથી. એટલે કીધું કે શીણી મૂકીને મૂર્તિ ઘડવા વાળો કોણ છે? માણા. શીણી મૂકે થોડીક ઘડાય ને, અડધી ઘડાય ને એટલે સાતી માથે પગ દે અને શીણી મૂકીને ટાંકીને ઘડે, અને પછી સાતી ઉપર પગ દે તો એ કાંઈ ન કરે. હવે આ જીવતા છે ને એને સાતી ઉપર હું ખાલી આંગળી અડાડે ને તુકારો કરે ને તો એ ઓછા ન ઉતરે, અને ઓલાને સાતી માથે પગ દે શીણી મૂકીને ટાંકીને ઘડે. પણ જો એમાં સત હોય ને તો એના ઘડવા વાળાને પેલા ખાય. પણ એમાં કારણ કે એ હાસા ખોટા નથી, પણ એમાં સત હતું. હવે એના પ્રતીક આપણે બેહાર્યા છે, કારણ કે આપણા કોઈ વડવા હોય ને એ હોય તો એ તમે એને 5માં પૂછાતા હોય, બધા એને પૂછીને ઘરમાં કાર્ય કરતા હોય, પણ પછી એમાંથી જે ચેતન વયો જાય ને પછી આપણે એના પ્રતીક યાદી રૂપે આપણે એના તસવીર આપણે દિવાલમાં લગાડીએ છીએ, પણ એની યાદી રૂપે. પણ પછી કાંઈ આપણે પ્રસંગ આવે ને કામ કરવું હોય તો એને પૂછો કે બાપા કેમ કરશું, પછી જે ઘરમાં બીજા વડીલ હોય ને એને પૂછીને તો એ કૃષ્ણ રામ બધાય હતા ને ત્યારે એના કાર્ય એને કર્યા. 5માં પૂછાણા, 5માં હું આખી સૃષ્ટિમાં બધે પૂજાય છે, પણ એ હતા તો અત્યારે એમાંથી ચેતન વયો ગયો ને, હવે એ જ ચેતન પાછો આમાં છે. અને આ જાગતા છે, આને પૂછો ને તો એ જવાબ આપે. તમારા પ્રશ્નનો મનનું સમાધાન અહીંયા પ્રગટ પાસે થાય, બાકી ઓલા પણ મંદિરમાં પૂછશો ને તો ત્યાં સમાધાન થાય નહીં. પણ આપણી એટલી અંધશ્રદ્ધા છે ને એટલે કીધું કે હળિયું કાઢે હરી નહીં મળે, મેલી દે દોટા દોટ, હરી વસે તારા હાટમાં એને પાસો વળીને ગોત. એક દ્રષ્ટાંત છે. એક માજી રોજ મંદિરે જાય, એટલે એક વખત એની બેનપણીઓએ કીધું કે એલી બાઈ તારી વહુને લેતી આવતી હોય તો ક્યારેક, એટલે માજીને રોજ કે ને એટલે માજીને એક દિવસ એમ થયું કે લાય આજ વહુને લેતી જાવ.
એટલે માજીએ કીધું કે હાલ આજ તો તુંય મંદિરે હાલ, મારી બેનપણીયું રોજ કહેશે બધાને તને મળવું છે. એટલે માજી લઈને ગયા. એટલે માજીને તો તેથી વોવારે આવી ને એટલે હરખમાં ને હરખમાં બેનપણીયું ઓલી બગીચે જાય મંદિરે પણ બેહે બગીચે ને મારી તારીફ કરે હો. ન્યા જઈને બેઠા, બગીચામાં બેઠા ને એટલે માજી પેલા ન્યાય ગયા હરખમાં કેવા કે મારી વોવ આવી. પણ વોવ એટલી સંસ્કારી, એ કે પેલા દર્શન મંદિરે દર્શન હાટું ગયા છે એવી તો પેલા દર્શન કરીને પછી બીજે વોવ મંદિરમાં ઊભી રહી ગઈ. એટલે વોવે એવું મનમાં નક્કી કર્યું હતું કે આને કાંઈક સબક શીખવાડવો એમ. એટલે ઊભી ને એટલે માજી પાસા આવ્યા. એ કે એલી અહીંયા કેમ ઊભી છો? કોક દીક બાપની ત્યાં ગઈ હોય તો ખબર પડે ને. એટલે આવ્યા ને એટલે કે હવે તમારી ભેગી કોઈ દી મંદિરે નો આવું. એ કે કેમ? એ કે તમાર કાનુડો મારે હામું જોવે. એ કે એલી બાઈ એ પાણાનો છે, એ પણ તમે 40 વર્ષથી આવો તો પાણો જ માનો તો અહીંયા જાવ છો હું કામ? ભલે મંદિરે જાઓ, એવું ના નથી કે ન જવાય. માણાનો અવતાર મેળો છે, આખી સૃષ્ટિમાં ફરી લ્યો, તમારી પાસે ધન છે તો દુનિયા જોઈ લ્યો, પણ પરમાત્માની ખોજ કરવા જાહો ને તો કોઈ દી મળશે નહીં. ઘટમાં છે ને પટમાં ગોતો છો. જો ઘટમાં દેખાશે ને તો પટમાં દેખાશે, નકર મારા વાલા આખી સૃષ્ટિ રખડશો ને તોય ક્યાંય પરમાત્મા નહીં મળે. અને આપણે કેવો ગોતીએ છીએ? 4 હાથ હોય ને શંખ હોય ને ચક્ર હોય ને ગદા હોય ને એવો ગોતવી છીએ. પણ એ તો તમે આખી ગમે એટલા જન્મારા લેહો ને, જન્મ ધરશો ને તોય કોઈ દી નહીં મળે. અને જે જો એ ચેતન પ્રગટ જોવો હોય ને, અને એ તો સૃષ્ટિનો કરતા છે, એ જોવો હોય ને તો અહીંયા જાવ ને તો એ તમને ઓળખાવે. અને મંદિરે જાવ ને તો નક્કી પણ હોવું જોઈએ કે પરમાત્મા છે, ન્યાય છે. પણ નક્કી હોય ને તો તરણામાંય છે ને આમાંય છે, પણ નક્કી હોવું જોઈએ કે પરમાત્મા છે. હવે તમારું મન જ ડગતું હોય, તમને એકમાં જ દેખાય છે. મંદિરે મૂર્તિમાં દેખાય, ઘેરે આવે ને તો ઘરવાળામાં કે વહુમાં છોકરામાં ક્યાંય નથી દેખાતો, હાહુમાં ખાહરામાં ક્યાંય નથી દેખાતો, એમાં જ દેખાય છે, બીજે ક્યાંય દેખાતો નથી. કુળદેવીને લાપસી ધરાવે, ઘેરે હાહુ માગે ને તો કે પેલા માતાજીને ધરવી પડે, માતાજીને ધરાઈને પછી હાહુ દે. પણ ઈ હાસી જનેતા છે ને, ઈ તારી કુળદેવી છે. એટલે મીરાબાઈ પરણીને ઘેરે આવ્યા ને એટલે એના હાહુએ કીધું કે મીરા હાલો આપણા કુળદેવીના દર્શન કરવા જવું છે. એટલે મીરાબાઈ તો હાહુએ કીધું એટલે એની આજ્ઞાનું પાલન તો કરવું પડે. એટલે મીરાબાઈ ગયા. એટલે મીરાબાઈ ગયા ને એટલે એના હાહુ કે મીરા ઈ કે આપણા કુળદેવી છે, એને પગે લાગો, તમારો સુડીને સાંદલો અમર રહે. એટલે મીરાબાઈ એના હાહુના હાથ સામું જોયું. એ કે બા તમે ઈ કે પરણીને આવ્યા તો તમે પગે લાગવા નહોતા આવ્યા? એટલે કે આવી હતી ને. એ કે તો તમારો સુડી સાંદલો કેમ નંદવાઈ ગયો? તો તમારો અમર રહેવો જોઈએ. હવે જો એનો પગે લાગવાથી અમર રહેતો હોય એટલે મીરા કે હું તમને એકવાર નહીં, તમને 7 વાર પગે લાગે, તમે મારા કુળદેવી છો. કારણ કે એ જે કુળને વધારે ને એ કુળદેવી છે. ઓલી તો એના કુળમાં જન્મીને સારા કામ કરવા પૂજવા લાયક બન્યા, પણ આ હાસી જનેતા છે ને એને પૂજો ને તો તમારે કોઈને નમવું ન પડે, એને પૂજો ને એટલે તમારે આખી સૃષ્ટિનું પૂજન થઈ જાય. એટલે સંતોએ કાંઈ ખોટું નથી કીધું. આગળ મેં પહેલા જ સાખીમાં કીધું કે ગુરુ શરણ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંશી શારદા ગુરુ તણા જશ ગાય. એક ગુરુનું પૂજન કરો ને આખી સૃષ્ટિનું પૂજન થઈ જાય. પછી તમારે બીજા કોઈના ઠેકાણે પૂજવાની જરૂર રહેતી નથી. એક જ પૂજન કરો ને આખું વિશ્વ પૂજાઈ જાય. અને એ તે રામ, શિવ, વિરંશી, શારદા, રામે, કૃષ્ણએ, રામાપીરે બધાએ ગુરુની જ પૂજા કરી હતી, ગુરુને જ સેવાતા. તો એ બીજા કોઈ ભગવાન હતા નહીં. કારણ કે આપણે એમ કહેવી ને કે રામને પૂજી, તો જઈ રામને પૂજા તો રામ પેલા કયો ભગવાન હતો? રામે ગુરુની જ પૂજા કરી હતી. જય શ્રવણ છે ને એના માતા પિતાને લઈ અને તીર્થ કરવા જતો હતો. તો તીર્થ કરવા જતો હતો ને એટલે એને દશરથ રાજા શિકાર કરવા આવ્યા હતા અને જળ ભરવા શ્રવણ ગયો ને તો એને જળનો અવાજ આવ્યો. એટલે દશરથ રાજાને એમ થયું કે કોઈ પશુ છે, તો એને બાણ તીર છોડ્યું. તીર છોડ્યું ને એટલે શ્રવણને લાગ્યું, તો શ્રવણના મોઢામાંથી રામ એવો શબ્દ નીકળ્યો. તો એ તો રામનો જન્મય નહોતો, તો એ કયા રામની વાત કરી? તો એ તો રામય નહોતા. અને તે પછી એને શ્રાપ મળ્યો કે તારું પુત્ર વિયોગ એમ મૃત્યુ થાય એમ. તે પછી રામનો જન્મ થયો. તો એ કયા રામની વાત કરી? તો કે એક રામ ઘટોઘટ બોલે, એક રામ દશરથ ઘેર બોલે, દૂસરા રામ ઘટોઘટ બોલે, तीसरा राम सकल पसारा, चौथा राम
સબસે ન્યારા રામની સદગુરુ આપણને ઓળખાણ કરાવે છે, પણ એની આપણને તોય ઓળખાણ થતી નથી. આ ચોથો રામ છે ને એ સબસે ન્યારા છે. અને રામ કૃષ્ણ જે કયો ને એણે સતગુરુને જ પૂજા કરી હતી, સતગુરુને જ સેવા છે. પણ આપણે એટલી અંધશ્રદ્ધામાં રખડીએ છીએ ને, એટલે આપણને સંતો પોકારીને કહેશે, પણ તોય આપણને એ સમજાતું નથી. અને એ અરૂપ છે, એ જોવાય એવું નથી એનું રૂપ, એ અલગ છે, એ લખી શકાય એવો નથી. એટલે ભવાની દાસે કીધું કે ન જોવાય રૂપ એનું ન લેવાય પાર, ન લેવાય પાર. હે કહું તો કેવાય નહીં ને બોલે 52 તમે જોજો રે. હે આમાં જંતરીનો બજાવનારો કોણ છે? એનું રૂપ જોવાય એવું નથી, કારણ કે રૂપ હોય તો જોવાય ને, એ તો અરૂપ છે, એનો પાર પામી શકાય એવો નથી. અને કેવા જાવ તો કેવડો કેવો, કારણ કે નાનો કયો તોય ન કહેવાય અને મોટો કયો તોય ન કહેવાય, એ તો અમાપ છે, એને માપી શકાય એવોય નથી. અને એ આ 52 તત્વનો દેહ છે ને એની બહાર છે. જે આ બોલવા વાળો છે ને એ ઘાટમાં, કારણ કે ઠેરાવો ને તો ઠેરાય એવો નથી. એક ઠેકાણે એમ કયો ને કે આયા તો ન્યા નહીં, ઠેરાવો તો ઠેરાવાય એવો નથી. તો એને જોવો કેમ છે? ઘટોઘટમાં પોકારીને બોલી રહ્યો છે કે આમાં હું શું, પણ તોય આપણને એ પકડમાં આવતો નથી. પણ એ એવા આપણને અહેસાસ સતગુરુ મહારાજ અનુભવ કરાવે છે, એ સાક્ષી સ્વરૂપે છે, એનો અહેસાસ થાય, અનુભવ થાય. એ વાણીથી નહીં પર છે, વાણીમાં આવતો નથી. એ 52 તત્વના દેહથી નહીં પર છે. અને એ કેવા જાવ ને તો કેવાય એવો નથી. એટલે કીધું કે જ્ઞાન ધ્યાન જંતરા પોસે નહીં વિચાર, પોસે નહીં વિચાર. હે ભોજનિયા એને ભાવે નહીં, એને વસનનો આહાર, એને ભજનનો આહાર તમે જોજો રે. હે આમાં જંતરીનો બજાવનારો કોણ છે? પછી ત્યાં જ્ઞાન ધ્યાન કે જંત્ર ત્યાં કાંઈ આવતું નથી. જ્યાં જ્ઞાન ધ્યાન જંત્ર ત્યાં કાંઈ પોસી શકતું નથી, કારણ કે એ બધાયનો બજાવવા વાળો એ એનાથી ન્યારો છે. પછી એને ભોજનિયા ભાવે નહીં. ભોજનિયા કયા? તો કે આપણે અન્નનું ભોજન લઈને તો આ તનની હાટું છે, એ તનને જીવાડવા હાટું અન્નનું ભોજન છે. પણ એનું ભોજન કયું? તો કે એને વસન, એને ભજનનો આહાર છે. આત્માનું ભોજન છે ને એ ભજન છે. અને ભજન કયું? તો કે આપણે આ ખાલી ગાઈને વગાડી એ ભજન નહીં, એ તો આપણે આ આનંદ હાટું લોકપ્રિય છે, એ તો આપણને આનંદ આવે એટલે આપણે એ ગાઈએ. બાકી એ ભજન કયું? તો કે આ જે રેણી છે ને, રેણી પાળો ને, સતગુરુના શરણે જઈને વસન આપ્યું છે ને, એ વસનનો આહાર છે. એ વસન છે ને એ ભજન છે, અને એ પાળવાનું છે. આપણે એમ કેવી કે નુગરા, તો નુગરા કયા કીધા? તો કે જે ગુરુના શરણે નથી ગયા ને એને નુગરા કીધા નથી, કારણ કે એ તો બિચારો અબુધ છે, એને તો ખબરેય નથી હું છે ને હું નહીં. પણ સતગુરુના શરણે જઈને જેને બોધ લીધો, જેને વસન લીધું અને એ વસન પાળતો નથી ને, એ નુગરો છે. એ મોટામાં મોટો નુગરો એ છે. પણ આપણને એમ થાય કે આપણે તો ગુરુ કર્યા, ઓલાએ ગુરુ નથી કર્યા એટલે એ નુગરો, પણ એ તો બિચારાને ખબરેય નથી, એ તો અબુધ છે. અને આ જે જૈન પછી નથી પાળતા ને, એટલે સંતોએ શું કીધું કે નથી ખબર ને ત્યાં સુધી લક્ષો રાશિની આપણને બીક હતી. પછી ખબર પડી ને ગુરુના શરણે જઈને આપણે લક્ષો રાશિની બીક હતી. લક્ષો રાશિ આપણે એમ થાય મટાડે, પણ કારણ કે સેજ નહીં તો મટે કેમ? આપણને બીક હતી, બીક કાઢી નાખી. પણ જઈ પછી બીક કાઢ્યા પછી જો એમાં પાછો જે વસન પાળતો નથી ને એને ડબલ સોરાશી છે, એ ડબલ પાપમાં પડે છે. ગુરુના વસનને પાળે નહીં ને એ ડબલ પાપનો ભાગીદાર છે. એટલે એ નુગરો એને હાસો કીધો, પણ આપણે ઓલા નુગરા સમજીએ છીએ કે ઓલો નથી ગુરુના શરણે જો એ નુગરો છે, એ તો ખબરેય નથી, એ તો બિચારો અબુધ છે. પણ આ તો પાપનો ભાગીદાર મોટામાં મોટો છે. એટલે પછી કીધું કે આ જંતરી શેષય ખર ધૂન લાગી વસન રણુકાર, વસન રણુકાર. અજંતરી ભવાની દાસની એને નામનો આધાર તમે જોજો રે. હે આમાં જંતરીનો બજાવનાર કોણ છે?
શેષ અખર ધૂન લાગી. તો કે આપણે એક કેળી એક પડાળ પાડતા પાડતા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા આ બધા પાડતા પાડતા શેક ઉપર એટલે ઉપદેશ, એને ઉપદેશ કીધો. પછી શેષ વધે એટલે કીધું કે શેષ વધે એને સેવો સંતો દિલમાં અખંડ એક દીવો. આ શેષ અખર પછી ન્યા એક જ ધૂન આપણને લાગે, પછી બીજું કાંઈ આવતું નથી. શેષ અખર ધૂન લાગી પછી એને વસનનો રણુકાર, પછી જ્યાં જોવો ત્યાં નામ સિવાય કાંઈ નથી. અને વસન સ્વરૂપે નામ સ્વરૂપે પછી ક્યાં નામ નથી. તરણું એવું કયો તોય નામ છે, ને ડુંગર એવું કયો તોય નામ છે, ભગવાન રામ એવું કયો તોય નામ છે, ને કુંવરજી રામ એવું કયો તોય નામ છે. પણ એ નામ કયું એનો આપણને અનુભવ હોવો જોઈએ. નામ તો કણકણમાં છે પણ એનો આપણને હાસો અનુભવ થવો જોઈએ. અને એ અટકળ અનુમાનથી ન જડે હો. એ તો આ સંતો છે હો ને, એટલે કીધું ઈ નામ અટકળ અનુમાનથી નો જડે રે. ઈ નામ સંત રે, ઈ નામ સંત સેવાથી સમજાય છે રે. આય ગમય ગોસર નામ છે રે. નામ અને જે તૈરાશે ને એ આ નામથી જ તૈરાશે હો. બાકી આપણે એમ કહીએ ને કે રામનું નામ, રામના નામથી તૈરા, કૃષ્ણથી રામથી નહીં, રામના નામથી તૈરા, કૃષ્ણથી નહીં, કૃષ્ણના નામથી તૈરાશે. અને આપણે જે નામથી આ સંતો મહાપુરુષો થઈ ગયા ને એ બધા નામથી જ તૈરાશે. અને નામનું જ વર્ણન કર્યું છે. એટલે એક વાણીમાં કીધું કે નામ હે તેરા તારણ હારા, કબ તેરા દર્શન હોગા, जिनकी प्रतिमा इतनी सुंदर वो कितना सुंદર હોગા. આપણે બોલીએ પણ માનતા નથી. जिनकी प्रतिमा इतनी सुंदर वो कितना सुंदर होगा એમ બોલીએ પણ તો પ્રતિમા એ જ વળગી રહી છે, આગળ જાતા જ નથી. પ્રતિમાને જ વળગી, પ્રતિમા સોયડ તો તું સો, તારા સિવાય બીજો કોઈ નથી. એટલે એક વખત એક દ્રષ્ટાંત આપીને પછી સંતોને સાંભળીએ. એક વખત હનુમાન દાદા સેતુબંધ બાંધતા હતા. એટલે નાના નાના ખિસકોલી ની બધા નાના નાના પથ્થર લઈને રામનું નામ લઈ લઈને લખે ને હનુમાનજી, એટલે સેતુવાલા નદીમાં નાખે, સમુદ્રમાં નાખતા જાય એટલે પાળો બંધાતો જાય. એટલે રામને એમ થયું કે આ બધા એટલી મહેનત કરે છો, તો લાઈને હું થોડીક મદદ કરાવું તો જલ્દી કામ પતે. તો રામે પથ્થરના ઘા કરે તો એ ડૂબી જાય. એટલે પછી હનુમાનજીને પૂછ્યું કે આમ કેમ, તમે પથ્થરના ઘા કરો તો તરી જાય અને હું નાખું તો ડૂબી કેમ જાય? એટલે હનુમાનજીએ કીધું કે રામ, આ બધા રામના નામથી તૈરા છે, રામથી નથી તૈરા. રામનો એ કાયા છે ને નાશવાન, અને એ રામના નામથી. તો એ પથરા કયા? તો કે ઓલા પાણાની વાત નથી કરી હોય, પાણા એ પકડી નથી ઊભું રહેવાનું. એ પથરા આ મન રૂપી પથરા છે ને, આ મન છે ને કાળમીન પાણા જેવું છે. સંતો આ મનને જ તારે છે. સંતો આ મન, આમાં કચરો મનમાં જ ભર્યો હતો ને, મારું તારું અહમ ભાવ બધું મનમાં જ હતું ને. સંતોષ સોખું કોને કરે છે? મનને. આપણે ગંગાજી શું ધોવા જઈએ છીએ? પાપ ધોવા જઈએ છીએ ને, તો ગંગાજી પાપ ધોવાય? એ શું ધોવે? તન ધોવે, મન નથી ધોતા. મન તો આ જ્ઞાન રૂપી ગંગામાં ધોવાય. આ સંતોના મુખમાંથી જે શબ્દ નીકળે ને એ જ્ઞાન રૂપી ગંગા છે, એમાં ધોવાય. આપણે ગંગાજી પાપ ધોવા જઈએ પણ ત્યાં તન ધોઈ, તન તો ઘેરે ધોવાય, પણ પાપ ધોવા મનને જ ધોવાનું છે. પણ એ મન આ સંતોના મુખમાંથી શબ્દ નીકળે ને, એ શબ્દ પાછા સાંભળે કાંઈ વળશે નહીં. જીવનમાં ઉતારશો ને તો ધોવા હે આ મન, તો ચોખ્ખું થાહે, નકર થાહે નહીં. એટલે ગંગા સતીએ કીધું ને કે બીબે પાડી દઉં બીજી ભાઈ. તો બીબે કી આ બીબામાં ભાઈ નથી પાડતા હો કોઈ. બીબે બીજી ભાઈ એટલે આ સમજણમાં ઉતરી જાય ને, એટલે સમજણ ફરી જાય, પરિવર્તન આવી જાય, એટલે બીબે બીજી ભાઈ પડી જાય છે. આટલું બોલી મારી વાણીને વિરામ આપો. આપણે સંતોને સાંભળી. બોલો સત્ય ગુરુ મહારાજની.